એટલે મને દેવલોકમાં વ્યંતર નિકાય ને છઠ્ઠા ઇન્દ્ર તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. ખૂબ સુંદર. 52 વીર, 64 જોગણીઓ સદાય મારી સેવામાં રહે છે અને દેવલોકમાં મને મણિભદ્ર વીર નામ પ્રાપ્ત થયું. વાહ માણિભદ્ર વીર, તમારી આ આત્મોન્નતિ જોઈ અને હૃદયને ખૂબ જ આનંદ થયો. ગુરુદેવ, આટલી દર્દ ભરી ચીસ, શું કોઈ સાધુ ભગવંતનું સ્વાસ્થ્ય બગડ્યું છે? યક્ષરાજ, ગુજરી રહેલા સમયમાં શાસન ઉપર આ એક એવી આપત્તિ આવેલી છે કે અકાલે આરાધના કરતા એવા સેંકડો સાધુ ભગવંતો અને શાસન પ્રત્યે સમર્પિત એવા હજારો શ્રાવકો અકાલે મૃત્યુ પ્રાપ્ત કર્યું છે. વીર, મારી એટલી જ ઈચ્છા છે કે શાસન ઉપર આવેલી આ વિપત્તિઓ જે છે એના નિરાકરણ માટે કરીને તમે કંઈક સહાયક બનો. ગુરુદેવ, આપ આજ્ઞા કરો. આપ કહો એ કરવા તૈયાર છું. શાસન સમર્પિત હે યક્ષેન્દ્ર, આજથી શાસન રક્ષાની જવાબદારી હું તમને સોંપી રહ્યો છું. ધર્મલાભ. કાળકડા ફેરવ, મારી સમક્ષ હાજર થો. પ્રણામ સ્વામી. તમે દેવ છો કે દાનવ? નિર્દોષ સાધુઓની હત્યા કરતા શરમ નથી આવતી? તમારું દેવત્વ લાજે છે. પરંતુ સ્વામી, અમારી વાત તો સાંભળો. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. આ પાપ પ્રવૃત્તિ સત્વરે બંધ કરો. આ મારો આદેશ છે. સ્વામી, અમે તો આપના તાબાના સેવકો છીએ. આપની આજ્ઞાનું પાલન કરવું એ અમારી ફરજ છે. કિંતુ પરંતુ કઈ નહીં, મારા આદેશનું પાલન કરો. ક્ષમા કરો સ્વામી, અમે તમારી આજ્ઞાનું પાલન કરી શકીએ તેમ નથી. અમે મંત્ર શક્તિથી બંધાયેલા છીએ. તો પછી મારી સાથે યુદ્ધ કરો. ક્ષમા કરો પ્રભુ. પ્રભુ, અમને ક્ષમા કરો. હવે તમે તમારા સેવકો કે પછી સાધુ
ભગવંતોને ક્યારે હેરાન પરેશાન નહીં કરીએ. અમને ક્ષમા કરો સ્વામી, ક્ષમા કરો. સ્વામી, અમારી એક ઈચ્છા છે. જ્યાં જ્યાં આપની સ્થાપના થાય ત્યાં ત્યાં આપના સેવકો તરીકે અમારી પણ સ્થાપના થાય એવી અમારી આપને વિનંતી છે. ઠીક છે, તમારી ઈચ્છા જરૂર પૂરી થશે. ગુરુદેવ, ધર્મલાલ, ગુરુદેવ, હવે આજથી આપ અને આપનો સંઘ હંમેશા ભયમુક્ત રહેશો. ગુરુદેવ, જો આપની આજ્ઞા હોય તો હું આપને કંઈક કહેવા માંગુ છું. આપના પુણ્ય પ્રતાપે હું યક્ષરાજ થયો અને ડાકુઓ દ્વારા આ સ્થળે ઘાયલ થઈને મેં દેહ ત્યાગ કર્યો હતો. ત્યાં વિધિસર મારી સ્થાપના કરાવો. ગુરુદેવ, હું આપને વચન આપું છું કે જૈન શાસન અને એમાં તપાગત છે અને સર્વ ધર્મના લોકો, જે લોકો સાચા હૃદયથી મારે ત્યાં માથું ટેકશે એમની હું સર્વ મનોકામના પૂર્ણ કરીશ. અમારી પણ હૃદયની ભાવના એવી છે, આ જગતના જે પણ માનવો તમારી પાસે હૃદયની ભાવનાઓને લઈને આવે અને એ મનોભાવનાને પૂર્ણ કરવા માટે કરીને તમે સમર્થ બનો, એના માટે અમારા તમને અંતરથી આશીર્વાદ છે. સદાય જૈન શાસનની જય પતાકાને અવકાશમાં તમે ફરફરતી રાખજો. ઓમ અસ્યાઉસાય નમઃ. શ્રીમાણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ. ઓમ અસ્યાઉસાય નમઃ. શ્રીમાણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ. ઓમ અસ્યાઉસાય નમઃ. શ્રીમાણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ. કહું છું, અમારા દીકરાને જોવું છે ને, મારો જીવ કડીએ કડીએ કપાઈ જાય. ભગવાને કયા ગુનાની સજા આપી છે એને? રામુની માં, અહીંયા થોડી ધરપચ રાખો. ઉપરવાળાના ત્યાં દેર છે પણ અંધેર નથી. તમને શું એમ લાગે છે કે મને કઈ નહીં થતું? અરે આ ગામના નાના નાના ભૂલકાઓને દોડતા જોઉં છું, મારો જીવ કપાઈ જાય છે. મને એમ થાય છે કે આપણો રામુ બિચારો બે પગ વગર લાચાર બેસી રહે છે, પણ શું થાય? પણ સ્વામી, આ બે પગ વિનાનો જન્મારો કેમ કરીને જશે? જુઓ, આપણે એના ઈલાજમાં કોઈ કસર બાકી નથી રાખી. અરે થયા એટલા બધા ઉપાય કર્યા છે, પણ હવે તો આપણા હાથમાં કશું નથી. જે કરે એ બધું ઉપરવાળાના હાથમાં છે. મેં સાંભળ્યું છે કે મગરવાડાની પાવન ભૂમિ પર બિરાજમાન માણીભદ્ર વીર દાદા સૌના દુઃખ દૂર કરે છે. કહું છું, ચલો ને આપણે પણ દીકરાને ત્યાં લઈ જઈએ. અરે
તે તો મારા મોંની વાત છીનવી લીધી. દાદા વિશે તો મેં પણ ઘણું સાંભળ્યું છે. તો સારા કામમાં વિલંબ શાનો? ચાલો આપણે કાલે જ એમના દર્શને જઈએ. મને વિશ્વાસ છે કે દાદાના દર્શન કરવાથી મારા દીકરાના દુઃખ જરૂરથી દૂર થશે. ભાઈ આંસુ લૂસી નાખો. દાદાના દરબારમાં કોઈ ખાલી હાથે પાછું જતું નથી. હા પૂજારી બાપા, હવે તો બસ એક જ આશા છે, વીર દાદા કરે એ ખરું. લો આ દોરો તમારા દીકરાની કમરે બાંધી દોજો. દાદા એનું કલ્યાણ કરશે. જય વીર. કહું છું સાંભળો છો? જલ્દી આવો, જુઓ જુઓ, મારો રામુ એના બે પગ પર જાતે ઊભો થઈ ગયો. તમે જુઓ તો ખરા, ચાલે પણ છે. જુઓ જુઓ. આ બધી કૃપા વીર દાદાની છે. હા, હે વીર દાદા, તમારો તો જેટલો ઉપકાર માની એટલો ઓછો છે. વીર દાદા, તમારી કૃપા અપરંપાર છે. આપણો રામુ ચાલતો થઈ ગયો. આપણે કાલે છે, આવતીકાલે વહેલા સવારે દાદાની માનતા કરો. તમારી દયાથી અમારા દુખી સંસારમાં આશાનું કિરણ ફૂટ્યું. એ મારી ભદ્ર દાદા, આજે તમારી કૃપાથી મારા દીકરાના પગ સાજા થઈ ગયા. આજે તમારા દ્વારે હું માનતા પૂરી કરવાની છું. તે માનતાનો સ્વીકાર કરજો. હા દાદા, અમારી માનતાનો સ્વીકાર કરજો. ધારેલું સહુ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે, નિર્વિઘ્નો સઘળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે. સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી. એવા શ્રી મણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી. હે ભગવાન, તે મને આ કયા ગુનાની સજા આપી છે? મારો જુવાન છો દીકરો અને વહુ આ કુમળું ફૂલ મૂકીને મૃત્યુ પામ્યા, અને હવે આની આ પીડા જોવાની રહી. કિશનના દાદા, હા હા, મારાથી આ પીડા હવે સહન નથી થતી. મારો ઈલાજ કરાવો, હા. કાં તો મને ઝેર આપી દો. ના ના ના, આ ખંજવાળ મને નથી તો જીવવા દેતી કે નથી મરવા દેતી. લે પાણી લે. ના 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 દીકરા, મારાથી તું દૂર જ રહેજે બેટા. મારા રોગનો ચેપ જો તને લાગી જશે ને તો શું થશે? હા દીકરા, હા એકની તો પીડા હજી દૂર થતી નથી, અને તને કઈ થઈ જાય. હે પ્રભુ, હે ભગવાન, આનું દુઃખ દૂર કર, દયા કર. ભગવાન પાસે દયાની ભીખ માગી માગીને થાકી ગયા. હવે મોત આવે તો સારું. ના ના, જે મળે તે વૈદ હકીમ બધાની પાસે ઈલાજ કરાવે, બાકી હવે ભગવાન કરે તે ખરું. હે દાદા, ભગવાન મારી દાદીને સારું કરી દેશે? હા દીકરા, ભગવાન ધારે તો બધું જ સારું થાય. તો હું ભગવાન પાસે જઈશ અને કહીશ મારા દાદીને સારું કરી દે.
દીકરા ક્યાં ચાલ્યો? ભગવાન પાસે. હે વીર દાદા મારી દાદીને સારું કરી દો. 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 એને સારું કરી દો. રાત પડી ગઈ, તારે ઘરે નથી જવાનું? ના, જ્યાં સુધી મારી દાદીને સારું નહીં થાય ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. હે વીર દાદા મારી દાદીને સારું કરી દો. દીકરા, તારી ભક્તિ જોઈને હું સંતોષ છું. જા દીકરા, તારા ઘરે જા. તું તારા ઘરે જઈશ ત્યાં સુધીમાં તારા દાદીને સારું થઈ ગયું હશે. અરે કિશનના દાદા, હા જુઓ આ મને ખંજવાળ આવતી હતી ને તે મટી ગઈ. હે શું વાત કરે છે? તને કશું જ થતું નથી? ના, મને કંઈ જ નથી થતું હવે. મને લાગે છે કે આપણા કિશનની અરજી મણિભદ્ર વીર દાદાએ સાંભળી લાગે છે. હા દાદા મને વીર દાદાએ કહ્યું કે દાદીના બધા રોગ મટાડી દેશે. હા બેટા, તારી દાદીના બધા જ રોગ મટી ગયા. હવે એમને કશું જ થતું નથી. હે વીર દાદા, હે માણીભદ્ર વીર દાદા, તમારી કૃપા અપરંપાર છે.